friends, welcome to my channel. I'm your friend Khyati and I'm going to teach you physics in Gujarati. So આજનો મારો ટોપિક જે હું ભણાવવા જઈ રહી છું એનું નામ છે લેન્સનું અવર્ણક સંયોજન. બરાબર, લેન્સનું અવર્ણક સંયોજન આ છે આજે આપણી થિયરી. તો આ થિયરી સ્ટાર્ટ કરતા પહેલા એના માટે એને સમજવા માટે જે કંઈક આપણને ઇન્ટ્રોડક્શન કે બેઝિક્સની જરૂર પડશે એ આપણે પહેલા જોઈ લઈએ. તો સૌપ્રથમ હું સ્ટાર્ટ કરીશ એક પ્રિઝમથી. હું લઉં છું આ એક પ્રિઝમ. બરાબર, હવે પ્રિઝમનો મુખ્ય ગુણધર્મ શું છે? તો જ્યારે પણ પ્રિઝમ પર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, આ એક શ્વેત પ્રકાશનું કિરણ હું પ્રિઝમ પર આપાત કરું છું તો શું થાય? પ્રકાશનું વિભાજન થાય. બરાબર, હવે આ પ્રકાશનું જે 7 રંગમાં વિભાજન થાય છે એને આપણે વર્ણપટ કહીએ છીએ. હવે એ વર્ણપટમાં આ જાની વાલી પીનારા, બરાબર, એ આપણો વર્ણપટ છે. એમાં સૌથી વધારે વિચલન કોનું થયું? તો આ જે છે એ કયા રંગનું? જાંબલી રંગનું. બરાબર, અને સૌથી ઓછું વિચલન કોનું થાય છે? તો એ રાતા રંગનું. બરાબર, સૌથી વધારે વિચલન થાય છે જાંબલી રંગનું અને સૌથી ઓછું રાતા રંગનું. એનો અર્થ શું થાય કે જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે થાય છે અને રાતા રંગનું વક્રીભવનાંક સૌથી ઓછું, એનું વક્રીભવન સૌથી ઓછું થાય છે. એટલે વક્રીભવનાંક કોનો વધારે હશે? તો જાંબલી રંગનો વક્રીભવનાંક વધારે અને રાતા રંગનો વક્રીભવનાંક ઓછો. હવે આપણી પાસે એક કેન્દ્ર લંબાઈ અને વક્રીભવનાંકને સાંકળતું સમીકરણ છે. કયું? તો 1/f is equals to mu minus 1 1/r1 minus 1/r2. આ સમીકરણ છે. બરાબર, સમીકરણ શું દર્શાવે છે કે f એ કેન્દ્ર લંબાઈ અને mu એ વક્રીભવનાંક છે. તો 1/f is proportional to mu. આ સમીકરણ આવું દર્શાવે છે. એનો અર્થ શું થાય કે વક્રીભવનાંક અને કેન્દ્ર લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો અર્થ શું કે જેનું વક્રીભવનાંક વધારે એનો કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઓછી. અને જેનો વક્રીભવનાંક વધારે એની કેન્દ્ર લંબાઈ ઓછી થવાની. તો આ જે જાંબલી રંગ છે અહીંયા એનો વક્રીભવનાંક કેવો છે? સૌથી વધારે. તો એની કેન્દ્ર લંબાઈ કેવી હશે? સૌથી ઓછી. અને રાતા રંગનો વક્રીભવનાંક કેવો છે? સૌથી ઓછો. તો એની કેન્દ્ર લંબાઈ કેવી થશે? સૌથી વધારે. બરાબર, હવે આ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે જોઈએ કે પ્રિઝમ પરથી, પ્રિઝમના સંયોજન પરથી લેન્સ બને છે. બરાબર, આ જે પ્રિઝમનો ગુણધર્મ છે આ જ કન્સેપ્ટનો યુઝ કરીને ઘણા બધા પ્રિઝમો વાપરીને આપણે લેન્સ બનાવીએ છીએ. એટલે કે ઘણા પ્રિઝમોનું જ્યારે સંયોજન કરીએ ત્યારે લેન્સ બને છે. તો કયા બે લેન્સ આપણને ખબર છે? એક બને છે બહિર્ગોળ લેન્સ અને બીજો છે આપણી પાસે અંતર્ગોળ લેન્સ. બરાબર, આ થઈ ગયો બહિર્ગોળ લેન્સ અને આ છે અંતર્ગોળ લેન્સ. બરાબર, હવે આ જે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ છે એના પર પણ આપણે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો આપાત કરીએ ત્યારે શું ઉદ્ભવે એ જોઈએ. તો જ્યારે બહિર્ગોળ પર હું પ્રકાશના સમાંતર કિરણો આપાત કરીશ, આ લેન્સની મુખ્ય અક્ષ છે. બરાબર, આ બંને લેન્સની મુખ્ય અક્ષ છે. તો જ્યારે આ પ્રકાશના કિરણો હું આપાત કરીશ તો બહિર્ગોળ લેન્સના ગુણધર્મ પ્રમાણે પ્રકાશ એક બિંદુ આગળ કેન્દ્રિત થશે. બરાબર, બહિર્ગોળ લેન્સમાં શું થશે? તો પ્રકાશના સમાંતર કિરણો આપાત થતા કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થશે. અને અંતર્ગોળ લેન્સમાં શું થશે? તો આ પ્રકાશના સમાંતર કિરણો આપાત કરીશ તો એના ગુણધર્મ પ્રમાણે એ અપકેન્દ્રિત થશે. બરાબર, આ અલગ અલગ દિશામાં જાય છે. એટલે શું કે આમ અપકેન્દ્રિત થયા ડાયવર્સ થાય છે. જ્યારે આમાં શું થાય છે? બહિર્ગોળ લેન્સમાં કેન્દ્રિત એટલે કે કન્વર્સ થાય છે કોઈ એક બિંદુ આગળ અને અંતર્ગોળ લેન્સમાં એ અપકેન્દ્રિત થાય છે. હવે આ જે ગુણધર્મ છે એ આપણે પ્રકાશના સમાંતર કિરણો માટે જોયું. બરાબર, તો હવે હું ધારો કે એક લઈ લઉં બહિર્ગોળ લેન્સ.
છે બહિર્ગોળ લેન્સ, એની મુખ્ય અક્ષ. હવે હું પ્રકાશનું આ કિરણ શ્વેત પ્રકાશના સમાંતર કિરણો એના પર આપણે આપાત કરીએ છીએ, બરાબર. તો શું રિઝલ્ટ મળે છે? તો આ બહિર્ગોળ લેન્સના ગુણધર્મ પ્રમાણે શું થાય છે? કેન્દ્રિત થાય છે, બરાબર. પણ શું થશે? શ્વેત પ્રકાશનું કિરણ છે તો બે અલગ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. શું થાય છે? બે અલગ બિંદુઓ આગળ કેન્દ્રિત થાય છે. હવે આપણે પેલામાં જોયું પ્રિઝમના ગુણધર્મ પ્રમાણે કે સૌથી ઓછું વિચલન કોનું હતું? રાતા રંગનું. તો 1/f proportional to mu પ્રમાણે જો વક્રી ભવનાંક રાતા રંગનો સૌથી ઓછો હોય તો એની કેન્દ્ર લંબાઈ કેવી થવાની? સૌથી વધારે. એટલે આ બિંદુ કયું થવાનું? FR. અને આ બિંદુ શું થવાનું? FV. કારણ કે V એટલે શું? વાયોલેટ, જાંબલી રંગ. તો જાંબલી રંગનો વક્રી ભવનાંક છે સૌથી વધારે, એટલે એની કેન્દ્ર લંબાઈ થવાની સૌથી ઓછી. હવે આમાં આપણને શું જોવા મળે છે કે શ્વેત પ્રકાશનું કિરણ જ્યારે આપાત કરું છું તો એક મુખ્ય કેન્દ્ર મળવાને બદલે આપણને શું મળે છે? બે અલગ મુખ્ય કેન્દ્ર મળે છે. અને આ તો બે છે અને એની વચ્ચે પાછા જુદા જુદા રંગના, જે આપણો આખો વર્ણપટ છે એ જુદા જુદા રંગના બધા જ પ્રતિબિંબો અહીંયા મળશે, બરાબર. એટલે જ્યારે બહિર્ગોળ લેન્સ પર હું સમાંતર શ્વેત પ્રકાશના કિરણો આપાત કરું છું ત્યારે શું થાય છે? આ એક મુખ્ય કેન્દ્ર મળવાને બદલે આપણને પ્રતિબિંબ જુદા જુદા બિંદુ આગળ મળે છે. અને આ પ્રતિબિંબ કેવા છે? પાછા રંગીન. એટલે કે એક શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરતા જ્યારે બે કે તેનાથી વધારે અલગ અલગ બિંદુઓ આગળ અલગ અલગ રંગના પ્રતિબિંબ મળે તો આ ઘટનાને શું કહેવાય? આ એક ક્ષતિ છે. પહેલા તો કે એક કેન્દ્રને બદલે આપણને જુદા જુદા બિંદુએ જુદા જુદા અંતર પાસે અલગ અલગ રંગના પ્રતિબિંબ મળે છે. તો આ જે ક્ષતિ ઉદ્ભવે એ ક્ષતિને શું કહેવાય? વર્ણ વિપથન. શું નામ છે? વર્ણ વિપથન, બરાબર. આ જે ક્ષતિ ઉદ્ભવી એનું નામ છે વર્ણ વિપથન. વર્ણ એટલે રંગ અને વિપથન એટલે એક કરતા વધારે બિંદુઓ આગળ જ્યારે પ્રતિબિંબ મળે તો એ ક્ષતિને કહેવાય વિપથન. તો આ જે ઘટના થઈ કે અલગ અલગ બિંદુ પાસે અલગ અલગ રંગના પ્રતિબિંબ મળે છે એને શું કહેવાય? લેન્સનું વર્ણ વિપથન, બરાબર. હવે આ એક પ્રકારની ક્ષતિ છે તો આપણે આ ક્ષતિને નાબૂદ કરવી પડે. એટલે કે ક્ષતિને આપણે આ જે ખામી ઉદ્ભવે છે તેને દૂર કરવી પડે. તો આ ક્ષતિ દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? તો વર્ણ વિપથન નાબૂદ કરવાની બે રીત છે. આપણી પાસે. કઈ કઈ બે રીત છે? તો લેન્સનું અવર્ણક સંયોજન કરીને અથવા પરિમિત અંતરે લેન્સને પરિમિત અંતર એટલે કે બે કોઈક લેન્સ લઈએ આપણે અને એના વચ્ચે સપોઝ કોઈ ડી અંતર રાખી દઈએ એ રીતે. અને અવર્ણક સંયોજન એટલે આપણે જે ભણવા જઈ રહ્યા છે તે. તો આપણે જે હવે જોઈશું તે કઈ રીત છે? લેન્સનું અવર્ણક સંયોજન. એટલે આ રીત શેના માટે ઉદ્ભવી? તો લેન્સના અવર્ણક સંયોજનની જરૂર એટલા માટે પડી કે જે વર્ણ વિપથનની ક્ષતિ ઉદ્ભવતી હતી એને આપણે હવે નાબૂદ કરી શકીએ, બરાબર. તો મારે હવે લેન્સના અવર્ણક સંયોજનની વ્યાખ્યા આપવી હોય તો હું શું કરી શકું કે બહિર્ગોળ લેન્સમાં અથવા તો કોઈક લેન્સના સંયોજનથી જે વર્ણ વિપથનની ક્ષતિ ઉદ્ભવે છે એ નાબૂદ કરવા માટે બે લેન્સને એવી રીતે સંયોજન કરવામાં આવે કે જેથી વર્ણ વિપથન આપણે નાબૂદ કરી શકીએ. તો એ ક્ષતિને જે આ રીત છે એને શું કહેવાય? લેન્સનું વર્ણ વિપથન.
હવે આપણે વર્ણ વિભાજનમાં શું જોયું કે અહીંયા આપણને FR મળે છે અને અહીંયા મળે છે FV, બરાબર. તો વર્ણ વિભાજન શું થયું? આ બંને વચ્ચેનો તફાવત. તો મારે લખવું હોય તો હું શું લખી શકું? વર્ણ વિભાજન બરાબર FV માઇનસ FR. આ જે બંને છે એ બંને વચ્ચેનો તફાવત, બરાબર. ચાલો હવે આપણે શું જોવાનું છે? તો લેન્સનું અવર્ણક સંયોજન. હવે હું ધારો કે લઈ લઉં છું એક બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન. બરાબર. એના પર આપણે શ્વેત પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ અને આ એની મુખ્ય અક્ષ. તો આના ગુણધર્મ પ્રમાણે બહિર્ગોળ લેન્સ પાસેથી શું થશે? આ એક બિંદુ પાસે કેન્દ્રિત થઈ ગયું. હવે અંતર્ગોળ લેન્સના ગુણધર્મ પ્રમાણે શું થશે? અહીંયાથી અપકેન્દ્રિત થાય. પણ બહિર્ગોળ લેન્સનું સંયોજન છે સાથે, એટલે અહીંયાથી પછી પાછું એ જ બિંદુ પાસે કેન્દ્રિત થશે. એ જ રીતે અહીંયા પણ અને અહીંયાથી આમ, બરાબર. એટલે હવે આપણને શું મળી ગયું? એક જ કેન્દ્ર બિંદુ પાસે બંને પ્રતિબિંબ, બંને લેન્સના પ્રતિબિંબ અને તમામ રંગ વર્ણપટ આપણને એક જ બિંદુ પાસે મળે. એટલે અહીંયા શું થઈ ગયું? FV FR, બરાબર. આ મળી ગયું મને. હવે જે વર્ણ વિભાજનની ક્ષતિ હતી કે અહીંયા આપણને FV અને અહીંયા આપણને FR મળતું, તો એ હવે શું થઈ ગયું? નાબૂદ થઈ ગયું. મેં બંને લેન્સને એ રીતે સંયોજન કર્યા કે જેથી પ્રતિબિંબ મને ક્યાં મળે છે? એક જ જગ્યા પર મળે છે. હું ધારો કે આને કહી દઉં X અંતર્ગોળ લેન્સ અને Y બહિર્ગોળ લેન્સ. હવે બંને આપણે શું લઈએ? અલગ અલગ દ્રવ્યના લઈએ છે, બરાબર. હું આ બંને લેન્સ અલગ દ્રવ્યના લઉં છું તો મને આવું મળે છે. એક જ કેન્દ્ર બિંદુ પાસે પ્રતિબિંબ મળે છે. આનો અર્થ શું થશે? અથવા તો આપણે એમ કહી શકાય કે અવર્ણક સંયોજન કરવા માટે શરત શું છે? તો સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ? બે લેન્સ લઈએ છીએ. એટલે મને બે લેન્સની જરૂર પડશે. અને બંને લેન્સ કયા છે? તો એક લેન્સ અંતર્ગોળ છે અને બીજો લેન્સ કેવો છે? બહિર્ગોળ લેન્સ. આપણે બે બહિર્ગોળ કે બે અંતર્ગોળ લેન્સ ક્યારેય ના લઈ શકીએ. એક અંતર્ગોળ હશે તો બીજો કમ્પલસરી આપણે બહિર્ગોળ લેન્સ જ વાપરવો પડશે, બરાબર. હવે બીજો ગુણધર્મ શું છે કે દ્રવ્ય, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને કેવા હોવા જોઈએ? સમાન દ્રવ્ય, ભિન્ન દ્રવ્યના. બંને લેન્સ આપણે ભિન્ન દ્રવ્યના, એટલે કે અંતર્ગોળ લેન્સ ધારો કે આપણે ફ્લિન્ટ કાચ લઈએ છે તો બહિર્ગોળ લેન્સ આપણે ક્રાઉન ગ્લાસ લઈશું. એટલે બંનેના દ્રવ્ય કેવા થવા જોઈએ? જુદા જુદા. અને ત્રીજું કે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરીએ તો જે આપણને બહાર રાતા અને જાંબલી રંગ મળે છે એની કેન્દ્ર લંબાઈ કેવી હોવી જોઈએ? બંનેની અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ માટે સમાન હોવી જોઈએ. આ છે ત્રણેયની શરત. તો હવે આપણે ધ્યાનમાં કોને લેવાનું છે? રાતો અને જાંબલી રંગને. તો એના માટે આ જે X Y અને XY સંયોજન, એના માટે કઈ કઈ શરતો અને કયા કયા ટર્મ્સની જરૂર પડશે તે જોઈએ. તો હું અહીંયા લખી દઉં અંતર્ગોળ લેન્સ, પછી લઈએ બહિર્ગોળ લેન્સ અને અહીંયા આવશે સંયોજન, બરાબર. તો પહેલા લઈએ રાતો રંગ, પછી જાંબલી અને મધ્યમાન. આ મધ્યમાન શું છે? તો મધ્યમાન કેન્દ્ર લંબાઈ એટલે જાંબલી અને રાતા વચ્ચેની જે મધ્યમાન કેન્દ્ર લંબાઈ આપણને મળે એને આપણે લઈએ હમણાં મધ્યમાન કેન્દ્ર લંબાઈ, બરાબર. તો અહીંયા અંતર્ગોળ કયું છે? X, બહિર્ગોળ છે Y અને સંયોજન એટલે XY. તો રાતા રંગની અંતર્ગોળ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈને હું કહી દઉં FR. એ જ રીતે બહિર્ગોળ માટે કહી દઉં FR ડેશ. અને સંયોજન છે તો સંયોજન માટે આપણે કેપિટલ લઈએ, કેપિટલ FR. હવે જાંબલી રંગ માટે તો અહીંયા થશે FV, આ FV ડેશ
અને અહીંયા આવશે કેપિટલ FV. મધ્યમાન છે એટલે મિડલ, તો FM અને FM ડેશ. હવે એમાં સંયોજનમાં આપણને મધ્યમાન કેન્દ્ર લંબાઈ નથી મળતી એટલે એમાં FM નહીં આવશે. બરાબર. ચાલો, એટલે આપણે આ જોઈ લીધું કે અંતર્ગોળ લેન્સ માટે રાતા રંગની કેન્દ્ર લંબાઈ થશે FR, બહિર્ગોળ માટે FR ડેશ અને સંયોજન માટે કેપિટલ FR. એ જ રીતે FV, FV ડેશ અને કેપિટલ FV અને FM, FM ડેશ અને સંયોજનમાં મધ્યમાન કેન્દ્ર લંબાઈ મળતી નથી. હવે આપણે જે મેઇન વસ્તુ કરવાની છે કે અવર્ણક સંયોજનની શરત શું છે તે. તો આ અવર્ણક સંયોજનની શરત જોઈએ એ પહેલા આપણે જોયું કે વર્ણ વિપથન નાબૂદ કરવા માટે જરૂરી શરત શું છે? તો FR માઇનસ FV બરાબર 0 થવું જોઈએ. બરાબર. વર્ણ વિપથન નાબૂદ કરવું એનો અર્થ શું થાય કે આ FR માઇનસ FV બરાબર શું થાય? 0. બરાબર. તો હવે હું આને બરાબરની બીજી બાજુ લઈ જઈશ તો શું મળશે? FR બરાબર FV. આવું થશે. હવે હું વ્યસ્ત પ્રમાણ લઉં તો 1/FR બરાબર 1/FV. આને આપી દઈએ આપણે સમીકરણ 1. હવે આપણને ખબર છે કે જ્યારે બે લેન્સનું સંયોજન કરીએ તો જે સંયોજનની કેન્દ્ર લંબાઈ છે એ બે લેન્સની કેન્દ્ર લંબાઈના સરવાળા બરાબર થશે. તો એ જ રીતે આને આપણે અલગ અલગ લખીએ તો શું લખાશે? કે 1/FR બરાબર 1/fr પ્લસ 1/FR ડેશ. એ જ રીતે 1/FV બરાબર 1/FV પ્લસ 1/FV ડેશ. આ થઈ ગયું. તો આ જે બે સમીકરણ છે ને આમાં સમીકરણ 1 માં આપણે કિંમત મૂકી દઈએ તો શું મળશે? 1/FR પ્લસ 1/FR ડેશ બરાબર 1/FV પ્લસ 1/FV ડેશ. આ સમીકરણ આવી ગયું. થઈ ગયું આ સમીકરણ. હવે જે ડેશ વાળી વસ્તુ છે, ડેશ વાળી ટર્મ્સ છે એની એક બાજુ લઈ લઈએ અને જે સાદી ટર્મ છે એની એક બાજુ રાખીએ. તો હું આ બાજુ લઉં છું 1/FR માઇનસ 1/FV બરાબર 1/FV ડેશ માઇનસ 1/FR ડેશ. હવે આપણે જોયું કે કેન્દ્ર લંબાઈ કોની સૌથી વધારે આવી? તો જેનો મ્યુ સૌથી ઓછો એની કેન્દ્ર લંબાઈ વધારે. બરાબર. તો મ્યુ કોનો ઓછો હતો? રાતા રંગનો. તો એની કેન્દ્ર લંબાઈ વધારે. એટલે કે FR is greater than FV. બરાબર. આવું થાય. તો એના વ્યસ્તની બાદબાકી એટલે આ તો શું થઈ ગયું? નેગેટિવ ટર્મ આવશે. તો આપણે શું લેવું પડશે? 1/FV માઇનસ 1/FR. એટલે શું થયું કે 1/FV is greater than 1/FR. બરાબર. તો હવે એ લઈ લઈએ કે 1/FV માઇનસ 1/FR બરાબર, અહીંયા મારે ઋણ ચિહ્ન કરવું પડશે. હવે આપણે બંને બાજુ ચિહ્ન બદલીએ છીએ એટલે બ્રેકેટમાં 1/FV ડેશ માઇનસ 1/FR ડેશ. આ સમીકરણ 2. બરાબર. આ મળી ગયું સમીકરણ 2. હવે મારી પાસે વર્ણ વિપથનની શરત છે. વર્ણ વિપથન થવા માટેની એક શરત છે. શું? કે 1/FV માઇનસ 1/FR બરાબર W/FM. આ સૂત્ર છે જ્યાં W શું બતાવવા માંગે છે? વિભાજન શક્તિ. અને FM શું છે? આપણી મધ્યમાન કેન્દ્ર લંબાઈ.
આ બે ટર્મ છે W/Fm અને બીજી રીતે લખીએ તો ડેશ માટે FV ડેશ માઇનસ FR ડેશ બરાબર W ડેશ અપોન FM ડેશ. આ થઈ ગયું શેના માટે? y માટે, y લેન્સ માટે. અને આ કયું છે તો x લેન્સ માટે એટલે કે અંતર્ગોળ માટે અને આ બહિર્ગોળ માટે. તો હવે આ જે બે કિંમતો છે એ આપણને અહીંયા મૂકી શકાય. આ 1/FV માઇનસ 1/FR એટલે W/Fm અને 1/FV ડેશ માઇનસ 1/FR ડેશ એટલે W ડેશ અપોન FM ડેશ. તો આ બે કિંમતો આ સમીકરણમાં મૂકું હવે તો મને શું મળે? W/Fm is equals to W ડેશ અપોન FM ડેશ. પણ આગળ કયું ચિહ્ન છે? ઋણ એટલે અહીંયા આવશે માઈનસ. ચલો હવે આપણે W ને એક બાજુ લઈ લઈએ અને FM ને બીજી બાજુ રાખીએ તો શું સમીકરણ મળે છે? W/W ડેશ is equals to FM upon FM ડેશ અને ચિહ્ન ઋણ. બરાબર. આ થઈ ગઈ અવર્ણક લેન્સના અવર્ણક સંયોજન માટેની શરત. જે લેન્સનું અવર્ણક સંયોજન છે એ ક્યારે થાય? તો આ શરત જ્યારે ફૂલફિલ થાય, આ શરતનું જ્યારે પાલન થશે ત્યારે લેન્સનું અવર્ણક સંયોજન થયું એમ આપણાથી કહેવાય. તો આ સૂત્ર પરથી નિષ્કર્ષ અથવા પરિણામ કે તારણ આપણે જે કાઢવું હોય તો શું નીકળે? તો W/W ડેશ એટલે શું? તો બે જે આપણે લેન્સ લઈએ છે એના વિભાજન શક્તિનો ગુણોત્તર અને FM/FM ડેશ એટલે બંને લેન્સની મધ્યમાન કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર. બરાબર. તો હવે આપણે જે શરત લીધી હતી શું હતી? પહેલી શરત કે બંને લેન્સના બંને તો પહેલા લેન્સના દ્રવ્ય અલગ અલગ હોવા જોઈએ, ભિન્ન દ્રવ્ય. તો જો કદાચ દ્રવ્ય સરખા થઈ જાય એટલે કે હું ધારો કે બંને ફ્લિન્ટ ગ્લાસ લઈ લો તો બંનેની વિભાજન શક્તિ સમાન થવાની એટલે W ઇઝ ઇક્વલ્સ ટુ શું મળવાનું? W બરાબર શું થશે? W ડેશ. આ થઈ જવાનું. તો આ ગુણોત્તર કેટલો મળે આપણને? 1. તો 1 થશે પોસિબલ કારણ કે બંને લેન્સની મધ્યમાન કેન્દ્ર લંબાઈ કોઈ દિવસ સરખી નહીં હોઈ શકે. તો બંનેની મધ્યમાન લંબાઈ આમાં જોઈએ તો સરખી થઈ જાય એટલે આપણે દ્રવ્ય હંમેશા કેવા લેવા પડે? અલગ અલગ. તો જ આપણને બંનેની મધ્યમાન કેન્દ્ર લંબાઈના અલગ મૂલ્ય મળશે. પછી બીજું શું બતાવે છે? તો W/W ડેશ એ સમપ્રમાણમાં છે. કોના? તો કેન્દ્ર લંબાઈના સમપ્રમાણમાં છે, મધ્યમાન કેન્દ્ર લંબાઈના સમપ્રમાણમાં છે. આ બીજું તારણ. પછી ત્રીજું એક શું તારણ મળે કે આપણને ખબર છે કે લેન્સની વિભાજન શક્તિ હંમેશા ધન મૂલ્ય મળે છે. વિભાજન શક્તિ હંમેશા પોઝિટિવ જ હોય એટલે એનો અર્થ શું થાય કે જ્યારે કેન્દ્ર લંબાઈ આપણે લેતા હોય તો આપણને કયું ચિહ્ન મળે છે? ઋણ ચિહ્ન. એટલે કોઈ પણ એક બે લેન્સમાંથી આપણે એક કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હશે જ. એટલે એનો અર્થ પણ એવો જ થયો કે એક આપણે બહિર્ગોળ લેન્સ વાપરીએ તો બીજો અંતર્ગોળ લેન્સ એટલે એની કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે. એટલે એ પણ શરતનું પાલન થઈ ગયું કે બંને લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોવી જોઈએ? અલગ અલગ. એક ધન છે અને એક ઋણ છે. હવે દ્રવ્યની વાત કરીએ તો મારી પાસે ફ્લિન્ટ ગ્લાસ છે અને ક્રાઉન ગ્લાસ છે. તો ફ્લિન્ટ ગ્લાસની વિભાજન શક્તિ કેવી છે? ક્રાઉન ગ્લાસ કરતા વધારે. કોની વધારે છે? ફ્લિન્ટ કાચની is greater than crown. બરાબર. ફ્લિન્ટ કાચની વિભાજન શક્તિ ક્રાઉનની વિભાજન શક્તિ કરતા વધારે છે. એટલે આપણે આ ધારો કે લઈએ ફ્લિન્ટ અને આ છે ક્રાઉન. બરાબર. તો ફ્લિન્ટ કાચની શું કહેવાય? વિભાજન શક્તિ ફ્લિન્ટ કાચની વિભાજન શક્તિ વધારે છે એટલે કેન્દ્ર લંબાઈ કોની વધારે થવાની? સમપ્રમાણ છે એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે થશે અને ક્રાઉન કાચની વિભાજન શક્તિ ઓછી હોય તો કેન્દ્ર લંબાઈ
અંતર્ગોળ લેન્સની કેવી થશે? ઓછી થશે. બરાબર. એટલે આ જ રીતે એનું વ્યસ્ત પ્રમાણમાં આપણે W અને FM એ કોનું છે? અંતર્ગોળનું. અને W' અને FM' કોનું છે? બહિર્ગોળ લેન્સ માટે છે. એટલે જે પ્રમાણેનો આપણે લેન્સ લઈશું એ પ્રમાણેની કેન્દ્ર લંબાઈ આપણને ધન કે ઋણ મળી શકે. બરાબર. આ હતું લેન્સનું અવર્ણક સંયોજન. શું જોયું આપણે સૌથી પહેલા? તો વર્ણ વિપથન પોતે શું છે, એક ક્ષતિ શું છે તે સમજાવ્યું કે અલગ અલગ કેન્દ્ર પાસે જુદા જુદા અંતરે અને જુદા જુદા રંગના પ્રતિબિંબ મળે છે. એટલે લેન્સની આ ક્ષતિને કહેવાય વર્ણ વિપથન. અને આ વર્ણ વિપથન દૂર કરવા માટેની એક રીત એટલે કઈ? લેન્સનું અવર્ણક સંયોજન. એના આપણે સૂત્ર તારવ્યા. એના પરથી આપણે જોયું કે W શું બતાવે? તો વિભાજન શક્તિ. FM છે એની મધ્યમાન કેન્દ્ર લંબાઈ. આપણે લઈએ છે જાંબલી, રાતો અને મધ્યમાન માટેનું. તો છેલ્લે શરત શું મળે છે? W/W' બરાબર FM/FM'. અને ચિહ્ન કયું છે? ઋણ. અને એના છેલ્લે આપણે તારણો જોયા. બરાબર. સો આ હતું લેન્સનું અવર્ણક સંયોજન. થેન્ક યુ.